હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, હાલો તમારો વાલો નિરલ અઘારા। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ, તમે ક્યાંય જોયો હશે નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો થઈ જાઓ તૈયાર। ચાલો V1, V2, V3, V4 અને V5 ઢગલાબંધ ક્રિયાપદ છે। V1, V2, V3, V4 અને V5 કોને કહેવાય? આમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ING, SS બધું શું છે એ પહેલા V એટલે શું થાય? V એટલે વર્બ। V1 એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ, આ ક્રિયાપદનું બીજું રૂપ, આ ક્રિયાપદનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું ચોથું રૂપ, ક્રિયાપદનું પાંચમું રૂપ। V1 એટલે આને કહેવાય મૂળ ક્રિયાપદ। V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। V4 એટલે ING વાળા રૂપ, આને કહેવાય જેરંડ। અને V5 એટલે S અથવા ES વાળા રૂપ। ઢગલાબંધ ક્રિયાપદ છે V1, V2, V3, V4 અને V5। તમામ ક્રિયાપદ ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી 300 જેટલા ક્રિયાપદની PDF ફાઇલ તમારે ફ્રી જોતી હોય તો 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ગ્રુપમાં ઘણા બધા લોકો જોડાઈ ગયા છે। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો। ચાલો મૂળ ક્રિયાપદ, ઘણા બધા ક્રિયાપદ છે, એકવાર ટ્રાય કરીએ। આપણે 3-4 ક્રિયાપદ લઈને આપણે આવી ગયા છીએ। જો રાઇટ એટલે લખવું, ડ્રિંક એટલે પીવું, સિંગ એટલે ગાવું। રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ, ભૂતકૃદંત રિટર્ન, ING માં રાઇટિંગ, SES માં રાઇટ્સ। ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક, પીધું, ડ્રંક, પી લીધું, ડ્રિંકિંગ, પી રહ્યો, ડ્રિંક્સ, પીવે છે। સિંગ ગાવું, સેંગ ગાયું, સંગ ગાઈ લીધું, સિંગિંગ ગાઈ રહ્યો, સિંગ્સ ગાય છે। રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ। ડ્રિંક, ડ્રેન્ક, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ડ્રિંકિંગ, ડ્રિંક્સ ને સિંગ, સેંગ, સંગ, સિંગિંગ, સિંગ્સ। તો અંગ્રેજી લખવા માટે, બોલવા માટે, વાંચવા માટે, શીખવા માટે બેસ્ટમાં બેસ્ટ અને જેને કહેવાય કે ફાધર ઓફ ઇંગ્લિશ ગ્રામરના પિતાજી મુખ્ય પાયો હોય તો ક્રિયાપદ છે। ક્રિયાપદના રૂપ આવડી જાય ને V1, V2, V3, V4, V5 ખેલ ખતમ। તમામ ING વાળા રનિંગ, રનિંગ, પછી કમિંગ, ગોઈંગ, સ્લીપિંગ, સ્ટેન્ડિંગ, ING વાળા બધા કેમાં આવે? V4 માં। SES વાળા બધા V5 માં। ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આ મૂળ ક્રિયાપદ। ચાલો સાદા વર્તમાન કાળમાં શું આવે? જો આ સાદા વર્તમાન કાળમાં આવે। સાદા વર્તમાન કાળમાં કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા આવતું હોય SES। સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। સાદા ભવિષ્યમાં આ આવે છે। સાદા ભવિષ્યમાં શું આવે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ રાઇટ, વિલ ડ્રિંક, વિલ સિંગ। ચાલુ કાળમાં શું આવે? યાદ કરો, ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને ING આવે। આ બધાય ચાલુ કાળમાં આવે। ચાલુ કાળમાં ચાલુ વર્તમાન કાળ એમિઝાર ING, ચાલુ ભૂતકાળ વોઝ વર ING, ચાલુ ભવિષ્યકાળ વિલ બી ING। પૂર્ણ કાળમાં જો ચાલુ કાળમાં ING આવે, પૂર્ણ કાળમાં V3 આવે અને ટુ હેવ ના રૂપ આવે। પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3। ચાલુ પૂર્ણ કાળમાં ટુ બી ના રૂપ બીન પ્લસ ING આવે, બીન પ્લસ ING, બીન પ્લસ ING, એટલે આ પણ ચાલુ પૂર્ણ કાળમાં આવે છે। હેવેસ બીન ING, હેડ બીન ING, વિલ હેવ બીન ING, આ 6 કાળમાં આવે છે। આ 3 કાળમાં આવે, સાદા ભૂતકાળમાં આવે છે, સોરી માફ કરજો। આ સાદા વર્તમાન કાળમાં, સાદા ભવિષ્યમાં આવે છે। સાદા વર્તમાન કાળમાં V1 અને V5 આવે। 6 ને 3 9, 10, 11 ને 12, બરોબર। ચાલો હવે બધાયના મિક્સમાં આ ત્રણેય ક્રિયાપદ તમે ઘરે બેઠા કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, મિનિમમ 30 જેટલા વાક્ય બને, બરોબર। એમાં 12 કાર્ડ આવી જાય, મોડલ્સ, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય તમે જુઓ। ચાલો પહેલા તમે એકવાર જોઈ લ્યો ફટાફટ। રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ। ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ડ્રિંકિંગ, ડ્રિંક્સ। સિંગ, સેંગ, સંગ, સિંગિંગ, સિંગ્સ।
ખબર છે તે લખી રહ્યો છે, તે લખી રહ્યો હતો, તે લખી રહ્યો હશે, તે ચા પી રહ્યો છે, તે ચા પી રહ્યો હતો, તે ચા પી રહ્યો હશે, તે ગીત ગાઈ રહ્યો છે, તે ગીત ગાઈ રહ્યો હતો, તે ગીત ગાઈ રહ્યો હશે, જે હોય તે બરોબર. તેણીએ લખી લીધું છે, તેણીએ લખી લીધું હતું, તેણીએ લખી લીધું હશે. ઢગલાબંધ છે. તે લખે છે, તે ચા પીવે છે, તેણી ગીત ગાય છે, તેણીએ ગીત ગાયું, તો આમાં આવી જાય. મેં લખ્યું, આઈ રોટ. મેં ચા પીધો અથવા મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર, આઈ ડ્રેન્ક ટી. મેં ગીત ગાયું, આઈ સેંગ અ સોંગ. બધાય મિક્સમાં છે. 12 કાર્ડથી લઈને બધું મિક્સમાં છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. 12 કાર્ડ મિક્સમાં છે. હું અંગ્રેજીમાં પત્ર લખું છું. હું એટલે આઈ લખું છું. સાદો વર્તમાન કાળ, આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ રાઈટ. શું લખું છું? પત્ર એટલે અ લેટર. માં એટલે ઈન અને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. ચાલો, મારા ભાઈએ ચા પીધી. મારો ભાઈ એટલે માય બ્રધર. આમાં આગલા 3 ક્રિયાપદમાં રાઈટ હતું. મારા ભાઈએ ચા પીધી. પીવું એટલે ડ્રિંક, એનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક. માય બ્રધર ડ્રેન્ક ટી. મારા ભાઈએ ચા પીધી. તેણી એટલે સી ગાશે. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સી વિલ સિંગ અ સોંગ. ક્યાં? સ્ટેજ પર. ઓન ધ સ્ટેજ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. ચાલો, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. તેવું એટલે ધ્યેય. તેઓ પુસ્તક લખી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર આઈએનજી, ધ્યેયમાં આવે આર. રાઈટ એટલે લખવું. રાઈટનું ક્રિયાપદનું V4. આ V4 છે. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 આઈએનજી વાળા રૂપ, V5 એટલે SES. ધ્યેય રાઇટિંગ. શું? પુસ્તક એટલે અ બુક. મારા મમ્મી ચા બનાવી રહ્યા હતા. મારા મમ્મી એટલે માય મધર. બનાવી રહ્યા હતા, સોરી માફ કરજો, મારા મમ્મી ચા પી રહ્યા હતા. મારા મમ્મી ચા પી રહ્યા હતા. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. માય મધર એક વચનમાં આવે વોઝ. પીવું એટલે ડ્રિંક, ઉપરથી ડ્રિંકિંગ. ડ્રિંકિંગ. શું? ટી. મારા મમ્મી ચા પી રહ્યા હતા. માય મધર વોઝ ડ્રિંકિંગ ટી. આમ હોત તો મારા મમ્મી ચા બનાવી રહ્યા હતા. માય મધર વોઝ મેકિંગ ટી. મારા મમ્મી ચા પી રહ્યા છે. માય મધર ઇઝ ડ્રિંકિંગ ટી. તેઓ પુસ્તક લખી રહ્યા હતા. ધ્યેય વર. અહીંયા શું આવી જાય? વર રાઇટિંગ અ બુક. તેણીએ સ્ટેજ પર ગીત ગાયું, તો શું થઈ જાય? વિલ સિંગમાં છે અહીંયા સેંગ. સી સેંગ અ સોંગ ઓન ધ સ્ટેજ. ચાલો, ચાલુ ભવિષ્ય. મારી બહેન આવતીકાલે ગીત ગાઈ રહી હશે. ગીત ગાઈ રહી હશે. આવતીકાલે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. મારા બહેન એટલે માય સિસ્ટર. ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી. ગાવું એટલે સિંગ, સિંગિંગ. ગીત અ સોંગ. આવતીકાલે ટુમોરો. અમે નિબંધ લખી લીધો છે. તેણીએ ચા પી લીધી હતી. અમે બધાએ ગીત ગાઈ લીધું હશે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. પૂર્ણ વર્તમાન કાળ હેવિયસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. અમે એટલે વી લખી લીધો છે. વીમાં આવે હેવ. લખવું એનું V3. રાઇટ, રોટ અને રિટર્ન. શું? નિબંધ. નિબંધ એટલે એસે. શું મચાય આને? એસે. એટલે આર્ટિકલ શું આવશે? એમ. તેણીએ ચા પી લીધી હતી. આપણે કેમ કહી કે મારા મમ્મીએ કીધું ને એ પહેલા તેણીએ ચા પી લીધી હતી. કન્ડિશનલ સેન્ટેન્સમાં આવશે પૂર્ણ ભૂતકાળ સી હેડ પ્લસ V3 ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક ટી. અમે બધા એટલે વી ઓલ. તમે બધા, યુ ઓલ. તેઓ બધા, ધે ઓલ. અમે બધાએ ગીત ગાઈ લીધું હશે. વી ઓલ. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. વિલ હેવ પ્લસ V3. ગાવું એટલે સિંગ, સેંગ અને સંગ. અસુંગ. અમે બધાએ ગીત ગાઈ લીધું હશે. અમે બધાએ ગીત ગાઈ લીધું હશે. ચાલો,
ચાલુ પૂર્ણ કાળ કોને કહેવાય? તો કે ચાલુ પૂર્ણ કાળ કોને કહેવાય? જો તમે જોજો, ચાલુ પૂર્ણ કાળ એટલે કે ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો એ થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. જસ્ટ એક્ઝામ્પલ, સમય નો હોત તો તેઓ કવિતા લખી રહ્યા છે, મારા મમ્મી ચા પી રહ્યા હતા, પ્રિયા ગીત ગાઈ રહી હશે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. પરંતુ તમે સમય એડ કરી દો, તેઓ 2 કલાકથી કવિતા લખી રહ્યા છે, મારા મમ્મી 5 મિનિટથી ચા પી રહ્યા હતા, પ્રિયા 10 મિનિટથી ગીત ગાઈ રહી હશે. આપણે કેમ કહી, અમે રાહ જોઈ, અમે અડધી કલાકથી રાહ જોઈ. આ બંનેમાં ડિફરન્સ. અમે બેઠા હતા, અમે 2 કલાકથી બેઠા હતા. અમે બેઠા હતા, વી વર સિટિંગ, અમે 2 કલાકથી બેઠા હતા. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, વી હેડ બીન સિટિંગ ફોર 2 અવર્સ. ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી, ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી. તેઓ એટલે ધ્યેય, એમાં આવે હેવ, ધ્યેય હેવ પછી બીન, હવે આઈએનજી. લખવું એટલે રાઇટિંગ, લખવું એટલે રાઇટિંગ, ધ્યેય હેવ બીન રાઇટિંગ. શું? કવિતા એટલે અ પોએમ. 2 કલાકથી સમયગાળો હોય તો ફોર 2 અવર્સ. તેઓ 2 કલાકથી કવિતા લખી રહ્યા છે, ધે હેવ બીન રાઇટિંગ અ પોએમ ફોર 2 અવર્સ. તેઓ 2 કલાકથી કવિતા લખી રહ્યા હતા. અહીંયા શું થઈ જાય? હેડ. ચાલો, મારા મમ્મી, માય મધર, મારા મમ્મી ચા પી રહ્યા હતા, માય મધર વોઝ ડ્રિંકિંગ ટી. પણ મારા મમ્મી 5 મિનિટથી ચા પી રહ્યા હતા. ટુ હેવમાં ભૂતકાળ, અહીંયા શું થઈ જાય? હેડ. બાકી બધું એમને એમ. બીન, હવે આઈએનજી, પીવ ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ ટી, 5 મિનિટ સમયગાળો છે તો ફોર 5 મિનિટ્સ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. પ્રિયા. ટુ હેવનું ભવિષ્યનું રૂપ વિલ હેવ પછી બીન, હવે આઈએનજી એટલે સિંગિંગ. શું? અ સોંગ. ક્યારથી? 10 મિનિટથી તો ફોર 10 મિનિટ્સ. ચાલો, હવે કાળ પછી હવે શું આવશે? કાળ પછી હવે આવશે મોડલ્સ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. કેન, કુડ, વુડ અને શુડ. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન, શક્યા, હું ત્યાં જઈ શક્યો, તેણી અહીં આવી શકી, તમે પ્રથમ નંબર મેળવી શક્યા, હું તેને રૂપિયા આપી શક્યો. કુડ, હું ત્યાં જાતો, તેણી અહીં આવતી, તમે ત્યાં જાતા, આપણે ત્યાં રોકાતા, તે ક્રિકેટ રમતો. વુડ, જોઈએ ઉપરથી. શુડ, પેલો છોકરો, પેલો છોકરો એટલે ધેટ બોય. શકે છે, કેન, હંમેશા મૂળ ક્રિયાપદ. જો મૂળ ક્રિયાપદ ઘણી બધી જગ્યાએ આવે છે, જરૂરવાળા વાક્યમાં, મજબૂરીવાળા વાક્યમાં, ઈચ્છાવાળા વાક્યમાં અને મોડલ્સ બધાયમાં મૂળ ક્રિયાપદ આવે છે. એટલે તમારે V1, V2, V3 અને V4 ખાસ અગત્યના છે. 300 જેટલા ક્રિયાપદો, 300 જેટલા ક્રિયાપદની PDF ફાઇલ જોતી હોય તો તમે મને નીચે કોમેન્ટ કરજો અને તમે મને WhatsApp નંબર ઉપર મેસેજ કરજો, જેથી હું તમને PDF ફાઇલ ફ્રીમાં પ્રોવાઈડ કરી શકું. ધેટ બોય કેન રાઇટ ઇંગ્લિશ. પેલો છોકરો અંગ્રેજી લખી શકે છે. ધેટ બોય કેન રાઇટ ઇંગ્લિશ. હવે તમે જુઓ, પેલો છોકરો અંગ્રેજી લખી શક્યો. ધેટ બોય કુડ રાઇટ ઇંગ્લિશ. પેલો છોકરો અંગ્રેજી લખતો. ધેટ બોય વુડ રાઇટ ઇંગ્લિશ. પેલા છોકરાએ અંગ્રેજી લખવું જોઈએ. ધેટ બોય શુડ રાઇટ ઇંગ્લિશ. અમે બધા વી ઓલ. શક્યા, શક્યા એટલે કુડ. પીવું એટલે સોરી માફ કરજો, અમે બધા એટલે વી ઓલ. શક્યા એટલે કુડ. પીવું એટલે ડ્રિંક. ટી, ચા એટલે ટી. માં એટલે ઇન, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. પેલી છોકરી ધેટ ગર્લ. તોતી તૂતા એટલે વુડ. ગાવું એટલે સિંગ, અ સોંગ. તેઓ બધા, તેઓ બધા એટલે ધે ઓલ. જોઈએ એટલે શુડ. હવે મૂળ ક્રિયાપદ રાઇટ ઇન અને ગુજરાતી એટલે ગુજરાતી. માં એટલે ઇન. મારે લખવાનું છે, ચાલો મારે લખવાનું છે
જો આપણે કેમ કહી મારે ત્યાં જવાનું છે, મારે નવો મોબાઈલ ખરીદવાનો છે, મારે ત્યાં જવાનું હતું, તમારે અહીં આવવાનું હશે, આપણે ત્યાં રોકાવાનું હતું, આ બધાને કહેવાય પ્લાનવાળા વાક્ય. શું કહેવાય? આ ત્રણેય છે પ્લાનવાળા વાક્યો, યોજનાવાળા વાક્યો. એમાં શું આવે? ટુ બીનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કાળ મુજબ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં જે હોય તે ભવિષ્યમાં વિલ બી. બરાબર. ચાલો ભવિષ્યમાં શું આવશે? વિલ બી. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે લખવાનું છે, મારા પપ્પાને ચા પીવાની છે, તેણીને ગાવાનું છે. ચાલો મારે લખવાનું છે, મારે એટલે આઈ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ આઈ એમ ટુ રાઇટ. મારે લખવાનું છે, આઈ એમ ટુ રાઇટ. મારે ત્યાં જવાનું છે, આઈ એમ ટુ ગો ધેર. મારે લખવાનું હતું તો આઈ વોઝ ટુ રાઇટ. મારે રમવાનું છે, આઈ એમ ટુ પ્લે. મારે વાંચવાનું છે, આઈ એમ ટુ રીડ. મારે અંગ્રેજી શીખવાનું છે, આઈ એમ ટુ લર્ન ઇંગ્લિશ. બરાબર. મારે ગાડી ચલાવવાની છે, આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે રમવાનું હતું, આઈ વોઝ ટુ પ્લે. મારા પપ્પાને ચા પીવાની છે, મારા પપ્પાને ચા પીવાની છે, માય ફાધર. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે, આઈ પણ વર્તમાન કાળ છે, એમ ઇઝ આર એક વચનમાં ઇઝ. માય ફાધર ઇઝ ટુ ડ્રિંક ટી. મારા પપ્પાને ચા પીવાની છે, માય ફાધર ઇઝ ટુ ડ્રિંક ટી. મારા પપ્પાને ચા પીવાની હતી, માય ફાધર વોઝ ટુ ડ્રિંક ટી. ચાલો તેણીને ગાવાનું છે, સી ઇઝ ટુ સિંગ. તેણીને ગાવાનું છે, સી ઇઝ ટુ ડ્રિંક, સી ઇઝ ટુ સિંગ. તેણીને ગાવાનું હતું, સી વોઝ ટુ સિંગ. પ્લાનવાળા વાક્યમાં ટુ બી ના રૂપ કાળ મુજબ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બધાયમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો લખવું પડે છે, વાંચવું પડે છે, પડશે પડ્યું પડે છે. મજબૂરીવાળા વાક્ય. આ શું છે? મજબૂરીવાળા વાક્ય. મજબૂરીવાળા વાક્યમાં શું આવે? ટુ હેવ ના રૂપ કાળ મુજબ ટુ હેવ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અને પ્લાન યોજનામાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. યોજનામાં પ્લાનમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અમારે લખવું પડે છે, અમારે એટલે વી પડે છે. વર્તમાન કાળ ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ વીમાં આવે હેવ. વી હેવ ટુ રાઇટ. મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ. આપણે વાંચવું પડે છે, વી હેવ ટુ રીડ. આપણે રોકાવું પડે છે, વી હેવ ટુ સ્ટે. આપણે લખવું પડ્યું, વી હેડ ટુ રાઇટ. આપણે લખવું પડશે, વી વિલ હેવ ટુ રાઇટ. તેણીને ચા પીવી પડે છે, તેણી. તેણી એટલે સી. સીમાં શું આવે? વર્તમાન કાળમાં હેવ હેઝમાં સીમાં હેઝ. સી હેઝ ટુ ડ્રિંક ટી. તેણીને ચા પીવી પડે છે, સી હેઝ ટુ ડ્રિંક ટી. તેણીને ચા પીવી પડી, સી હેડ ટુ ડ્રિંક ટી. તેણીને ચા પીવી પડશે, સી વિલ હેવ ટુ ડ્રિંક ટી. મૂળ ક્રિયાપદ ખૂબ જ અગત્યના છે. ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય વિલ બી. ટુ હેવ નું વર્તમાન હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ, ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. તમારે બધાએ ગીત ગાવું પડશે, તમારે બધાએ ગીત ગાવું પડશે. જો ધેય ઓલ એટલે તેઓ બધા, યુ ઓલ એટલે તમે બધા, વી ઓલ એટલે આપણે બધા. આમાં શું છે? તમારે બધાએ એટલે કે યુ ઓલ. તમારે બધાએ ગીત ગાવું પડશે. પડશે ટુ હેવ ભવિષ્ય વિલ હેવ. ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ સિંગ અ સોંગ. ચાલો એના પછી જરૂરવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય અને ઈચ્છાવાળા વાક્ય. ચાલો જરૂરવાળા વાક્યમાં શું આવે? જરૂરવાળા વાક્યમાં નીડ કાળ મુજબ નીડ અથવા નીડ્સ, નીડેડ, વિલ નીડ જે હોય તે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમારે લખવાની જરૂર છે, તમારે મીન્સ કે યુ. વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ યુ
need ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમારે લખવાની જરૂર છે યુ નીડ ટુ રાઇટ આપણે એટલે વી જરૂર હતી તો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ વી નીડેડ ટુ ડ્રિંક ટી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આમાં આવે નીડ અથવા નીડ્સ વર્તમાન કાળમાં આઈ વી યુ ધે બહુવચનમાં નીડ ઢગલાબંધ વાક્ય આપણે જોઈ ગયા છીએ તેણીને ગીત ગાવાની જરૂર હશે she will need to sing a song she will need to sing a song તમારે લખવાની જરૂર હતી તો અહીંયા શું થઈ જાય needed to write આપણે ચા પીવાની જરૂર છે તો અહીંયા શું થઈ જાય વીમાં ખાલી નીડ ચાલો ઈચ્છાવાળા વાક્ય ઈચ્છા છે ઈચ્છા હતી ઈચ્છા હશે ઈચ્છાવાળા વાક્યમાં શું આવે આમાં આવતું નીડ આમાં શું આવે વોન્ટ કાર્ડ મુજબ વોન્ટ અથવા વોન્ટ્સ વોન્ટેડ જે આવતું હોય તે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે લખવાની ઈચ્છા છે એટલે કે મારે લખવું છે આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ રાઇટ મારે નવો મોબાઈલ ખરીદવો છે આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ મારે ગાડી ચલાવવી છે આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે રમવું છે આઈ વોન્ટ ટુ પ્લે મારે ખાવું છે આઈ વોન્ટ ટુ ઇટ મારે સૂવું છે આઈ વોન્ટ ટુ સ્લીપ મારે વાંચવું છે આઈ વોન્ટ ટુ રીડ મારે લખવું છે આઈ વોન્ટ ટુ રાઇટ મારે ચા પીવાની ઈચ્છા હતી ભૂતકાળ મારે એટલે આઈ હતી તો વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ આમાં નીડનું નીડેડ આમાં વોન્ટનું વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ડ્રિંક ટી ચાલો પેલી છોકરી એટલે ધેટ ગર્લ ઈચ્છા હશે તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ વોન્ટ ધેટ ગર્લ વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ સિંગ અ સોંગ ચાલો હવે ભૂતકાળમાં આવું થઈ શકત પણ થયું નહીં ભૂતકાળમાં આવું થઈ શકત પણ થઈ શક્યું નહીં આપણે કેમ કહી તમારે મને પૂછવું જોઈતું હતું હું ત્યાં આવેત તમે પ્રથમ નંબર મેળવી શકત ચાલો તો મોડલ્સ જો જે આવતું હોય ને મોડલ્સ એ મોડલ્સ પ્લસ હેવ પ્લસ V3 શકે છે શકો છો શકીએ છીએ શક શબ્દ આવ્યો તો શું આવે કુડ હું ત્યાં આવે તમે અંગ્રેજીમાં બોલે હું નવો મોબાઈલ લેત પણ લીધો નહીં હું અંગ્રેજીમાં લખી શકત પણ લખ્યું નહીં તેઓ બધા ચા પીવે પણ પીધી નહીં તો તી તું તા એટલે વુડ ને જોઈએ જોઈતું ઉપરથી સુડ પછી હેવ પ્લસ V3 ચાલો હું એટલે આઈ શકત એટલે કુડ પછી હેવ હવે V3 લખવું એટલે રાઇટ રોટ અને રિટર્ન ઇન ઇંગ્લિશ તેઓ બધા એટલે ધે ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ ચા પીવીએ તો એટલે કે તેઓ બધા ચા પીવે તેઓ બધા ચા પીત તો ચાલો પીવીએ તો ઈચ્છા વુડ પછી હેવ હવે V3 ડ્રિંક ડ્રેંક અને ડ્રંક શું ચા ટી તેણીએ ગીત ગાવું જોઈતું હતું તેણી એટલે સી જોઈતું જોઈએ ઉપરથી સુડ પછી હેવ હવે V3 સિંગ સેંગ અને સંગ અ સોંગ ખેલ ખતમ તમે જોયું મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને કોઈ પણ PDF ફાઇલ જોતી હોય તો 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે ઘણા બધા ગ્રુપ બની ગયા છે PDF ફાઇલ માટે કોઈ પ્રકારનો ચાર્જ નથી 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તમને વિડીયો કેવો લાગ્યો એ પહેલાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં તમે નીચે કોમેન્ટ કરી નાખજો અને તમે તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી શકો છો તમે 5 ગ્રુપમાં શેર કરી સહકાર આપવાનું ભૂલતા નહીં તમારા માટે દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરું છું અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી 7 સપ્તાહની જવાબદારી
તમારી. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચાલો તો ઘરે બેઠા તમે કોઈ પણ કરતા કોઈ પણ ક્રિયાપદથી તમે લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. આપણે જોયું 12 કાર્ડ, મોડલ્સ, ઈચ્છાવાળા વાક્યો, પ્લાન એટલે કે યોજનાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો અને ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ શકતી હતી પણ થઈ નહીં ઈચ્છાવાળા વાક્યો ભૂતકાળના. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે નીચે કોમેન્ટ કરી નાખો કે વિડીયો તમને કેવો લાગ્યો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.